આ વર્ષે પણ હરખલી કોતરવાળાનું ગેરકાયદેસર બનાવેલ કોમ્પ્લેક્સ અલીપુરાને ડૂબાડીને જ રહેશે। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક બોડેલીમાં આવેલ અલીપુરામાંના સરપંચ અને ચાંચકના સરપંચ દ્વારા ગટરો લાઈનો સફાઈ કરવા માટે આ નાટકની પોલ ખોલી નાખતું ચોમાસાનો પ્રથમ વરસાદમાં જ અલીપુરાની સોસાયટીમાં પાણી ભરાયા। આ પાણી ભરાવાનું એક જ કારણ છે ને એ હરખલી કોતરવાળાને પૂરીને બનાવેલ કોમ્પ્લેક્સ જે બોડેલીના માથાભારે બિલ્ડરે બનાવેલ છે। એક સમૃદ્ધિ કોમ્પ્લેક્સ અને બીજી તરફ શ્રી રામ કોમ્પ્લેક્સ આલ્ફા કોમ્પ્લેક્સનું નામ બદલી સમૃદ્ધિ કર્યું। ચાંચકના ડેપ્યુટી સરપંચે બનાવ્યું છે। આ સરકારી જગ્યાનો ઉપયોગ કરી માલિકીની જગ્યા કરતાં વધારે સરકારી જગ્યાનું દબાણ કરેલ છે। અલીપુરાની પબ્લિકને ચોમાસામાં તકલીફ પડે ત્યારે ખબર પડે કે પાણી ભરાયા છે તો કરો કઈ સરકારી જગ્યામાં બનેલ કોમ્પ્લેક્સને લાઇટ પાણી ગટરોની ફાયર સેફટી નગર નિયોજનનો નકશા દરેકની પરમિશન પણ ચાંચકના સરપંચે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બિલ્ડર જોડે મિલીભગત કરી છે અને ચાંચક પંચાયતમાં એક જ ક્લાર્ક છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરે છે જે પોતાના ક્લાર્કના હોદ્દાનો પણ ઉપયોગ કરી બિલ્ડરોની જોડે મિલીભગત કરેલ છે। એક બાજુ કહે છે અમે પરમિશન આપી જ નથી તો સરપંચ અને તલાટી અને ક્લાર્કની મિલીભગત વગર આ કોમ્પ્લેક્સની કામ અને સરકારી કોતરવાળાને પૂરી બનાવેલ કોમ્પ્લેક્સને લઈ આ ચોમાસામાં અલીપુરાની અંદાજે 22થી પણ વધુ સોસાયટીવાળાને તકલીફ પડશે જેમાં ગરીબ પ્રજા ચૂંટણી ટાઈમે યાદ આવશે પછી તો સરપંચને મળવા માટે સ્પેશિયલ અપોઇન્ટમેન્ટ લેવી પડે તો પબ્લિકનું સાંભળે છે એવી લોકચર્ચા ચાલી રહી છે। સરકાર તરફ આવતી રોડ રસ્તા બનવાની ગ્રાન્ટ પણ પંચાયત ઉપયોગ કરતી નથી અને ચોપડા ઉપર ચડાવી બિલો પાસ કરાવી દેતા હોય છે। ઘણી સોસાયટીઓમાં રોડ ગટરોની સમસ્યા છે પણ આવો જુઓ વરસાદ પહેલાંની ગટર અને વરસાદ પડ્યો ત્યારબાદના દ્રશ્યો વિડીયોમાં જોઈએ। બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ।